શિવાની બેન નામ તો વાકડિયા વાકડિયા વાળ છે અને હવે એમ નથી લાગતું કે ટકો કરાવવો પડશે. ટકો કરાવવાનો જ છે, બા મોળા ઉતારવાના જ છે. એવું હોય તો હા ન કરાવવો પડે. કેટલા 12 મહિનાની થાય પછી કરાવવાનું હોય. તો શિવાની કેટલા 1.5 વર્ષની કમ્પ્લીટ થઈ ગઈ એટલે. અને ફાઇનલી આપણે શિવાની બેન ને કાલે ટકો કરાવવાનો થાય છે એટલે મુંડન કાલે કરાવવાનું છે, નક્કી કરવાળું છે. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નારવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સિરાવી લીધું છે ને આવતા રહેશે અગાસી માથે પક્ષીઓને સાઈડ નાખવા માટે. અને આજે સરસ મજાનો તડકો નીકળ્યો છે એટલે આજે વાદળા નથી, થોડો ઘણો ઝાકળ આવેલો છે, પણ હવારમાં જ તડકી એટલે એમ કહેવાય કે વરસાદ જતો રહ્યો હોય એવું લાગે છે. પછી આમાં કંઈ નક્કી ન હોય, બપોર પછી પાછું વરડવાનું પણ ચાલુ થઈ જાય. અત્યારે જો સરસ મજાની તડકી નીકળી છે અને વાદળા પણ દેખાતા નથી. અને આપણે એક વાટકો ઘઉં ભરીને લાવ્યા છીએ, અત્યારે પક્ષીઓને નાખી દેવી. નીચે હોત ને કબૂતર ને એવું આવે છે, પણ નીચે છે ને હરખા સાણી ન હોય, કેમ કે કૂતરા ને એવું બધું આવી જાય ને એટલે બિચારાને બીક બહુ રહે. એટલે કીધું આપણે અગાસી માથે નાખવી, આ બાજુ નાખી દેવી. એક વાટકો ભરીને લાવવાનું. પહેલાં તો બહુ વરસાદ આવ્યો ને ત્યારે સાણ નાખેલી હતી, તો તરણાઈને આમ નીચે વીએવી હતી પાણી આરો. અત્યારે જો સરસ મજાની નાખી છે. અને નાની નાની ચકલીઓ છે ને એ તો ના નીચે જ ખાય છે, એટલે એના ચોખા ને એવું બધું ના ફળિયામાં ને એમાં જ આપણે નાખવી. તો હવે આપણે બધા ઢોરને નીંદ નાખવાની છે. બધા જો તારે ઊભા છે કેમ કે નીંદ નાખવાનું હતું બાકી છે. પાછી તો એવું બધું કરવાળું કે હું તો વાળી અને સા પાણી કરીને આપણે શીરે પણ લીધું છે. અને આજે શિવાની બેન હજુ નથી જાગ્યા. ઘણો ખરો તડકો નીકળી ગયો છે તો એ જ શિવાની જાગી જ નથી. નકર આવા ટાણે તો જાગી જ જતી હોય, એટલે હજુ જાગી નથી. સારું છે આપણે ફટાફટ બધું કામ થઈ જાય. અને વાટી ઉખાડે જ આપણા બધા ઢોરને નાખવાનું થાય છે. એક બળદને તો આપણે જો અહીંયા બહાર જ બાંધેલો છે. આ જો થોડું ઘણું વાટેલું છે અને પછી ઘટે તો અહીંયા આપણે વાટવાનું શરૂ જ હોય. લાંકોરથી આ બધું વાટી જ નાખવાનું છે એટલે ફૂટીને પાછું બીજું થઈ જાય. તો ફટાફટ પેલા વાટેલું છે ને એ બધાને નાખી દેવી અને ઘટશે ત્યારે ઓલામાંથી વાટીને ફરીને નાખશું. ઓહો માથે જ ચડાવવું પડે ચૂલાને, પડે નહીં હો. અંકિતા બેન અમારે છે ને ગેસની સાફ સફાઈ કરે છે. આવડે તમે લાવ્યા હતા તો હું ક્યાં ખોવાઈ ગઈ. આવડે લાવ્યા પણ લાવ્યા જ નહીં, ભૂલી ગયા છે. મસ્ત સરસ મજાનો એમ કહેવાય કે ગેસ સારો કરી નાખીએ પછી રસોડું સાફ થઈ જાય. રસોડું સાફ નથી કર્યું નહીં અંકિતા બેન? હાલો અંકિતા બેનનું એવું કામકાજ છે અત્યારે. અને આપણે શિવાની બેન જાગી ગયા એટલે શિવાની બેનને આપણે તૈયારી કરી દીધા છે. તો આજે અંકિતા બેનનું ભરત પૂરું થઈ જશે એવું લાગે છે નહીં અંકિતા બેન? કેટલું ભરી વાળું આમ તો જો કેટલી સ્પીડ આવી ગઈ છે. પોપટ કમ્પ્લીટ થઈ ગયા, થોડીક જ ડિઝાઇન બાકી છે પછી આ ફરતું બાકી રે. મારે તો તમારે તો પૂરું થઈ ગયું એટલું જ મારે બાકી છે. મારે ઘણું ખરું બાકી જ્યારે જાય ત્યારે. અને આ બાજુ તો આમથી કાંક મીઠાઈ હાલી આવતી હોય એવું લાગે છે. પેલા તો બધાને રામ રામ ને સીતારામ ડાયરા તો આજે એમ કહેવાય કે આપણને દાઢી વાટી કરાવવાનો મેળ આવી ગયો એટલે દાઢીને બધું કરાવી આવે. હાલાંગી વધારે ઠંડુ ઠંડુ ખાવાનું અને લગન વહી ગયા ત્યારે બાલદાઠી કરાવવા જાય. ખાઈ કાંઈ લઈ ન જાત એટલી જ તમને ખબર હોય તમે કેટલી મસ્ત આમ રમતો હશે. મસ્ત ના ભાગની નહીં થાવી, એક ઓછી આવી છે તો ગણી લવાય. ગુલ્ફી લેવા લઈ કોણ ગયું? ટાટુ એમ કે ટાટુ લાય તે લાઈવ નો ટાટુ લાગે નો ખવાય હો. ટાટા નો ખવાય જાવ ટાટુ. તમે આ ગુલ્ફી લાવો છો ક્યાંથી? બસ એકવાર આખું ગામ રખડીએ તોય ન મળે ગુલ્ફી. એવું હોય આમાં ખાવાની છે. હાલો તો એક નંબર શિવાનીના પપ્પા સરસ મજાની ગુલ્ફી લઈ આવ્યા છે. તો શિવાની બેને થોડીક ખવડાવી છે. બધા ખાવી બા ને બધા બા તોડો ને ખાવા મળો તમને ઠીરી રહે. બા હાથમાં ચાલીને બેઠા છે હજુ નહીં શિવાની. શિવાની અમારું વ્યાન કરે ને એટલે બધાને મળે નહીં અંકિતા બેન? મજા આવી ગઈ. હા રખડે એને કાંઈ મળે નહીં, તમ તાર રખડો જાવ. હા જો થોડો પંજરી પાક આપો એટલે ઘરે રે. કેવડી કેટલી કેટલી ગુલ્ફી ખાધી, કેટલી બધી ખાધી. એમ તો મળી નથી મેં આ જોઈ લાવ્યા છે ગામમાંથી જો અમે ખાઈ ગયા. હવે કેવું નથી, હવે રખડો જાવ.
અચ્છા નહીં ના કોઈ નહીં લાવ્યો. એને એમ કે ફરીદમાં આપણે ગમે કાંઈક વસ્તુ લઈને એમ થાય કે એટલે ફરીદમાં મૂકી દઈએ, પણ આજકાલ ફરીદમાં વધારે જ નહીં લે, એક ગુલકી ઓછી થઈ ગઈ છે ફરીદમાં નહીં હોય. તો સાયકલ લઈને લેવા જવાનું છે, એમ નથી લાવવા, ખાઈ ગયા ઓછી દાડી છે એક. તમે ગણીને લાવો નહીં ને એટલે. તો મિત્રો અહીંયા અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને ધબધબાટે બોલે જો બાકા જીકી બોલે બંતર લેવાની આમ તો બસ બસ ચાલુ વરસાદે ગુલ્ફી ન હોય આમ જો અમે હંતાય ખાઈ લીધી છે. અહીંયા થોડાક બંતણ આવી ગયા, અહીંયા આવી ગયા, અને જે ઓલ પાછો નીર ને એવું બધું નાખવાનું કામકાજ ચાલે છે ને વિહાનભાઈ ઓછરીને કોરે ઉભા ઉભા જોવે છે, અને શિવાની બેન ડિસ્કો કરે છે. અંકિતા બેન ગમે એવો વરસાદ આવે ખાવા પીવાનું ભરત ભરવાનું, વરસાદની ભૂખ લાગે એને હારવાર ખવરાય. બસ 2 સાટા પડ્યા નથી અને લાઈટ ગઈ નથી. જો આપણે ઋષિઓરમાં લાઈટ વાગી છે. આવું અમારે કાંક ગામડિયામાં હોય થોડાક ઘણા સાટા પડે ને કાં સીધી લાઈટ હોય. આવું તમારે થાય છે કે નહીં કરો કોમેન્ટ હાલો. તો સરસ મજાનો વરસાદ આપણે ચાલુ થઈ ગયો છે, જેમ કે ચોમાસું જોઈ લો. અને આવા ચોમાસાનો વરસાદ પડતો હોય ત્યારે ગરમા ગરમ સરસ મજાની આપણા ઘરે બને છે ચા, અને ચા અંકિતા બેન બનાવે છે. કેવી ભૂકી ભૂકી નાખજો કાકાની છે એટલે એને કે આવો આ શિરામણ નો ચા છો નાખો, તમને ના ખબર પડે, થોડીક નાખો એટલે હમણાં કલર આવે. તમને દેખાતો કલર આમ અડાળી નાખો એટલે ખબર પડે ને. જો છે શિરામણ નો ચા, જો બાર પીવો નહીં થયો તારે, મને એમ ન ખબર પડે કઈ. તમે નાખો ને, નાખો પૂકી થોડી. વરસ કેવી છે, ગળો છે કે મોળો છે? હાલાવો સાખો, હાલો હાલો બાંધજો બાંધજો. જો બા ભૂકી ની જરૂર છે કે નહીં? જો સાખો પછી ખબર બા. જો પલ્લી ને આવ્યા ભૂકી થોડી જરૂર નહીં નાખો. જોયા મેં ધોળો નથી લાગતો, નાખી તોય વાંધો નહીં, પલ્લે તો પાણી નાખી દીધું. અંકિતા બેન ને જે ઘટે ની બધું પાસે જ રાખે, ઉમેરતા જ જાય. આનો સરસ મજાનો પકવવો છે અને પછી પી નાખ્યું બધા ને. ના ના મોરસ નું શું કીધું બા? 2 દાણા નાખજો. 2 દાણા કીધું બાએ, ગણી નકા 2 દાણા, 1 ને 2 થોડીક ઓછી નાખવાની હોય ને એટલે બા એમ કે 2 દાણા. હાલો સરસ મજાનો ગરમા ગરમ ચા બની જાય. પછી કાકા ને મોટા ભાઈ શિવાની પપ્પા ને બધા વસરીમાં બેઠા છે, ચા વાટે છે બધા. જો અત્યારે વરસાદનો ચા તો જોઈ, વરસાદમાં થોડોક વધારે હાલે ને એટલે ઢોળો હતા ને અંકિતાબેન નું એવું કામકાજ હોય. હાલો તો ચા પી નાખો ને. વરસાદ કઈ જે રહેતો નથી, હરુડવાનું ચાલુ છે. થોડોક ઓછો થયો એવું લાગે પણ હરુડે છે એટલે આમાં કઈ નીકળી ન હોય. વરસાદ તો કઈ તારે જોતો નથી ને તોય આવે એવું કરે છે. તો વંશ ની શિવાની બે ક્યાં જતા? ત્યાં રમતા હતા રમકડે. વંશ વંશ ક્યાં છો બે? આમ જો તો ચાલુ વરસાદે આવ્યા છો. આઈ નો આ તો આપડે એટલી બધી હોંસરી છે ન્યા રમો ને બી આયા મજા આવે. આમ જો તો વંશ ને શિવાની બેન બે આયા છે ને શેરડી નું છે ને આયા આવતા રહ્યા છે. અહીં વરસાદ ન આવે એટલે આયા બે ભાઈ બોન રમે છે. હોલ માં નથી રમતા. અને આ બાજુ થી એક જ ધારો વરસાદ આવે છે ને હરુડા જ રાખે છે. કેવો આ શિવાની હાલો આ નડી જાહે ટાઢું પાણી. આમ જો શિવાની બેન પલળવા જતા રહે. બહુ શિવાની ની અમારે ધ્યાન રાખવું પડે. આમ જો આ ભૂ તો વરસાદ આવશે એટલે આવશે જ. હાલો હાલો શિવાની ને વસ ને લઈને આપણે ઘર બાજુ જતા દેવી ને. પવન થોડોક આવે છે, વરસાદે વધવાની તૈયારી હોય એવું લાગે છે. મોટા સાટા આવવા મળ્યા. આમ જો હાલો એ ક્યાં ગયો વસ? શિવાની બેન નામ તો વાકડિયા વાળ છે અને હવે એમ નથી લાગતું કે ટકો કરાવવો પડશે. ટકો કરાવવાનો જ છે, બા મોળા ઉતારવાના જ છે. એવું હોય તો હા એવું કરાવવો પડે. કેટલા 12 મહિનાની થાય પછી કરાવવાનું હોય. તો શિવાની કેટલા 1.5 વર્ષની કમ્પ્લીટ થઈ ગઈ એટલે 12 મહિનાના માથે 6 મહિના થઈ ગયા બીજા. એવું છે તો સમજણ. વાકડિયા કોમેન્ટો ઘણી હતી કે શિવાની બેન ટકો કરાવી નાખો, પણ હવે
પ્લાન કરવી છે કે એક બે દીમાં ટકો કરવાનો પ્લાન કરવી છે. શિવાની બેનનો ટકો કરાવવાનો કામ હતા. હા આમાં ટકો કરવાનો. એક બે દીમાં તારો વારો છે જો. થોડીક વાર વરસાદ આવ્યો કાં તો આપણે આમ જો ઢોરે આ ભેંસને તો કેમ કે ના થોડુંક જમીનનો ભાગ હતો ને જે એમાં તાસ ને એવું નથી નાખાણું એટલે થોડોક વધારે જ ગારો કર્યો છે. બાકી આ બધું તો જો કોરું રહી ગયું ને સરસ મજાનું છે. અને હવે વરસાદે રહી ગયો છે. અને ફાઇનલી આપણે શિવાની બેનને કાલે ટકો કરાવવાનો થાય છે એટલે મુંડન કાલે કરાવવાનું છે નક્કી કરવાળું છે. હવે ઈ જોવાનું છે કાલ શિવાની ટકો કરવા દેહે કે નહીં. ખાલી એક આમ માથું ઓળવાનું હોય ને તેલ નાખવાનું હોય ને સોટી લેવાની હોય ને તો સામાન્ય માથું નથી ઓળવા દેતી. એટલે આમ સોટી ન લઈ દેવી ખાલી આમ પાછી પાડીને સામાન્ય હાવ માથું ઓળવું હોય તોય નથી ઓળવા દેતી. તોય દોડતા દોડતા આપણે એને માથું ઓળવાનું તૈયાર કરવાની હોય. હવે કાલે જોઈ જાય કે આપણે શિવાનીને ટકો કરવા થાય કેમ થાય છે. અને આપણે ઘરે જ ટકો કરવાનો થાય અમારા ગામમાંથી એમ કહેવાય કે નાથા દાદા આવે ને અહીંયા જ ઘરે આવીને ટકો કરી જાય. તો બસ હવે આપણે ઢોરપાલું તો વાહિદા ને એવું તો બધું કામ થઈ ગયું છે પણ થોડી ઘણી કિસકાંડ ને એવું બધું કરી નાખ્યું છે. તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.